કેશોદના જલારામ મંદિર આજ રોજ નેત્ર નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન માટે ડાયાબિટીસ કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના જલારામ મંદિરમાં આજ રોજ નેત્ર નિદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન માટે ડાયાબિટીસ કેમ્પ, હોમિયોપેથિક કેમ્પ તથા બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 351મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો, જેમાં 247 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી। જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 128 દર્દીઓને રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 351 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા। કુલ 25,061 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે નેત્રો નિદાન કેમ્પ સાથે હોમિયોપેથી કેમ્પ, જેમાં ડોક્ટર નિકિતા પટેલ માવાણા સેવા આપે છે, બોડી ચેકઅપ પર સુંદરવા મેડમ સેવા આપે છે। આજરોજ યોજેલા કેમ્પની શરૂઆત ભોજનદાતા નરસિંહભાઈ મકવાણા, ડોક્ટર પારિતોષ પટેલ, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, દક્ષાબેન મહેતા, હેમંત ઘેરાવરા, મોહનભાઈ ગોડાસરા, નિવૃત્ત મામલેદાર ત્રિવેદી સાહેબ, રફીક મહિડા અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નેત્રોનિદાન કેમ્પમાં 247 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 128 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયદાદા, મોહનભાઈ ગોડાસરા, સુરેશ વગેરે દ્વારા આપવામાં આવ્યું છે। દર્દીઓનું રજીસ્ટ્રેશન દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલેદાર ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવે। દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું। જય જલારામ। આજ રોજ જલારામ મંદિરે આંખના કેમ્પની અંદર 347 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 128ને રાજકોટ મુકામે ઓપરેશન કરવા માટે રિફર કરવામાં આવ્યા અને આ 351મો કેમ્પ છે। અને આજરોજ NC મકવાણા તરફથી, જે પૂર્વ કેની હતા, એના તરફથી આ ભોજનના દાતા તરીકે ભોજન આપવામાં આવેલ છે। અને જે જલારામ મંદિરની અંદર જે આંખના કેમ્પની અંદર જે લોકો શુભેચ્છક અને સેવા આપતા રહેલા છે, એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। જલારામ કેશોદ જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ થયેલા આ કેમ્પની અંદર ટોટલ 247 જેટલા દર્દીઓને તપાસી અને 128 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અહીંયા આપણે જુદા જુદા દાતાઓ દ્વારા આ કેમ્પની અંદર ભોજન પ્રસાદી તરીકે અમને સાથ અને સહકાર મળતો રહ્યો છે। આજે નરસિંહભાઈ છગનભાઈ મકવાણા, જે નિવૃત્ત કેની છે, એમના તરફથી આજે આ સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। અત્યાર સુધી 351 કેમ્પ કરવામાં આવ્યા છે, જેની અંદર 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે આવો અહીંયા, ત્યારે તમારી પાસે આધાર કાર્ડ અને તમારો ફોન નંબર લઈને આવો, એટલે અમે તમને સારી રીતે સગવડતા આપી શકીએ। જય જલારામ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।